મુલાકાત દીધી કે ના એમને બતાડવા દીધા કે ભાઈ અમે ત્યારે માણસે ન્યાય ઉભા રહે તો અમારી ફરિયાદી આવી તો સાંભળે આમ લોકો અમે પેલા મીડિયામાં આપીએ તો બધેથી આપીએ પણ અમારું ત્યાં ભાજપ સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલની અહંકારી સરકારને એટલો બધો અભિમાન છે કે તમે વિચાર કરો આ જોધપુર શાકભાજી માર્કેટના જે લારી ગલ્લાવાળાઓ છે એ 46 દિવસથી આંદોલન કરે છે, 7 આવેદન પત્રો આપ્યા, બધાને રજૂઆત કરી, આ બધાએ અત્યાર સુધી ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરોને જીતાડ્યા, ભાજપના ધારાસભ્યોને જીતાડ્યા, ભાજપના સાંસદોને જીતાડ્યા. ભાજપ એને શું આપ્યું? રોજગારી તો દૂર રહી, 15 લાખની વાત તો દૂર રહી, પણ અહીંયા પોતે પોતાની જાતે રેકડીઓ પોતે લઈ, પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનો રોજગાર ચલાવે છે. આ ભૂપેન્દ્ર પટેલ દેખાતું નથી, જોઈ નથી શકતા કે તમે કેમ સુખીથી જીવન જીવી શકો. હવે માંડ કરીને રોટલું ચલાવે છે અને એમને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે, જે ભોજીભાઈ કોઈ લેવા નથી આવતું, તો તમે ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મફતમાં આપો છો. આ બધું દેવી પૂજક સમાજ છે, અલગ અલગ વિસ્તારના સમાજ છે, તમે યાર કોઈ ગરીબોનું છો જ નહીં. તમે વિચાર કરો કે એમણે ખૂબ રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને મુખ્યમંત્રી માત્ર આશ્વાસન આપીને બેસી જાય છે. આ 5 મિનિટનું કામ છે, કોર્પોરેશનનું જ કામ છે, આ તો મુખ્યમંત્રી લેવલનો પણ નથી. તમે વિચાર કરો 46 દિવસ સુધી આ લોકો અહીંયા રાતે ઊંઘે છે, જમે છે અને બેઠા છે. આજે બહુ પીડા છે. તમે અદાણીને આપી દો છો, અંબાણીને આપી દો છો, ઉદ્યોગપતિઓને આપી દો તો ઉદ્યોગપતિઓના કરોડો અબજો ખરબોના દેવા માફ કરી દે છે નરેન્દ્રભાઈ. જયારે આ પાથરણાવાળા, લારી પાથરણાવાળાને આપણે જગ્યા ન આપી શકીએ. આપણે એના બાળકો છે, તમે વિચાર કરો કઈ રીતે જીવન ગુજારતા હશે. આ તકનું તકથી ખાનારા લોકો છે, એને જ સમયસર જો એ રડિયું કરીને નહીં આવે 100, 150, 200 રૂપિયા, તો એના ઘરે ચૂલો કઈ રીતે સળગશે. આપણી જેમ અબજોપતિ તો છે નહીં મુખ્યમંત્રીની જેમ. મારી મુખ્યમંત્રી છે નમ્ર અપીલ છે કે આ અમદાવાદમાં જ છે, તમારા ઘાટલોડિયા વિસ્તારની નજીક બાજુમાં જ છે. તમારી દ્રષ્ટિ ન પહોંચતી હોય તો અમે તમને દ્રષ્ટિ આપીએ નંબરવાળા ચશ્મા, પણ આમનો અઠવાડિયાની અંદર ઉકેલ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પણ આ લારી પાથરણા ગલ્લાવાળા સાથે છીએ. જ્યાં પણ જરૂર પડે અમે તમામ બાબતે લડત ચલાવવા તૈયાર છીએ. રાકેશભાઈ મહેરિયા અને આખી બહેનો તમે જુઓ, નાના બાળકો બેઠા છે. આ બહુ જ દયનીય સ્થિતિ છે અને તમામ દેવી પૂજક સમાજને પણ મારી વિનંતી છે કે જ્યાં જ્યાં તમારા સમાજના આગેવાનો જ્યાં છે એ લોકો પણ ભાજપને રજૂઆત કરે, ભાજપ ઉપર દબાણ લાવે. મતદાનના સમયે તો ભાજપ આપણે યાદ કરે આપણા સમાજના આગેવાનોને,
અત્યારે આ લોકો લારી ગલ્લાવાળાને મૂકી દીધા છે અને અમને કઈ જરૂર નથી અત્યારે. એટલે આ તુરંત આનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે.